નમસ્કાર, પંચાયત સમાચાર 24 આપનું સ્વાગત છે. દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સઘન સાયન્સ પ્રક્રિયા યોજાઈ. વિવિધ તાલુકાના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉત્સાહભેર લીધો ભાગ. દાહોદ સ્થિત ભારતીય જનતા પક્ષના કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનુસંધાનમાં ઉમેદવારોની પસંદગી માટે એક સઘન સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રક્રિયામાં પક્ષના મોવડીઓ દ્વારા વિવિધ તાલુકાના સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારોના મંતવ્યો અને અભિપ્રાયો એકત્રિત કરવામાં આવ્યા હતા. આ મંતવ્ય સંગ્રહ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણી જંગ માટે યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પારદર્શક રીતે પસંદગી કરવાનો છે. આ મહત્વપૂર્ણ સાયન્સ પ્રક્રિયામાં ફતેપુરા, સુખસર, સંજેલી, ગોવિંદગુરુ લીંબડી અને દાહોદ તાલુકા પક્ષના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. પ્રક્રિયા દરમિયાન સ્થાનિક સ્તરે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અંગે કાર્યકર્તાઓ પાસેથી સીધા અભિપ્રાયો અને સૂચનો આવકારવામાં આવ્યા હતા. પક્ષના માળખાને વધુ સુદૃઢ બનાવવા અને જનતાનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતરવા માટે પારદર્શક પ્રક્રિયાને એક અત્યંત નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં ભાગ લેનાર કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે ઉમેદવારોની પસંદગી અંગે પોતાના મુક્ત મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. આગામી ચૂંટણીના પડકારોને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે પણ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સાયન્સ પ્રક્રિયાના તારણોના આધારે ભારતીય જનતા પક્ષના ઉચ્ચ સ્તરીય નેતૃત્વ દ્વારા આગામી સમયમાં ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહીનું પર્વ એટલે ચૂંટણીને અમે હંમેશા ઉત્સવની જેમ જોતા હોઈએ છીએ. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજથી ચાલુ થાય છે. તે 3 દિવસ ચાલશે. 31 પહેલી અને 2 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલશે. પ્રદેશમાંથી 2 ટીમો આવેલી છે અને 2 ટીમો અલગ અલગ મંડળોને ઉમેદવારો જે છે કે ઈચ્છુક જે લોકો છે એ લોકોને સાંભળી રહી છે. સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં એક મંડળ પતશે અને બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં. આની અંદર આજે ફતેપુરા અને સુખસર અને ગોવિંદગુરુ તાલુકો લીંબડીથી આજે શરૂઆત થઈ છે અને કાર્યકર્તાનો ઉત્સાહ અને ઉમંગ એ જોઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવા માટે સક્ષમ અને યોગ્ય ઉમેદવારો એ પોતે અહીંયા આગળ આવીને માંગણી કરી રહ્યા છે અને આવનારી ચૂંટણીઓમાં મને આશા અને અપેક્ષા છે કે ભારતીય જનતા પાર્ટી 100% સીટો જીતશે અને જ્વલંત વિજય મેળવશે.